વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું શ્રાવણ માસ મહાત્મય, શ્રાવણ માસનો મહિમા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, તેમજ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડશો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો, તેમજ કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખશો. ભગવાન શિવની અત્યંત પ્રિય એવું શ્રાવણ માસ છે. આ મહિનામાં શિવ પૂજાનું ખૂબ જ મહત્વ છે. શ્રાવણનો દરેક દિવસ ખાસ હોવાથી ગ્રંથોમાં શ્રાવણ મહિનાને પર્વ કહેવામાં આવ્યો છે. ભગવાન શિવે બ્રહ્માજીના પુત્ર શરત કુમારને કહ્યું કે શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે. આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે. આ મહિનાના એક દિવસમાં પણ સંપૂર્ણ વિધિ વિધાન અને ભક્તિથી વ્રત કરવામાં આવે તો તે પણ મને ખૂબ જ પ્રિય છે. વળી શ્રાવણ માસનો મહિમા સાંભળવા યોગ્ય છે, એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે. આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે. આ કારણથી પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે. એક માન્યતા અનુસાર ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાના સાસરે ગયા હતા અને ત્યાં તેમનું સ્વાગત અર્ઘ્ય અને જળાભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું. એવી માન્યતા છે કે દર વર્ષે શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું, જેમાંથી હળાહળ વિષ નીકળ્યું અને આ વિષ શંકર ભગવાને પોતાના ગળામાં જ રોકી લીધું અને સૃષ્ટિની રક્ષા કરી. પરંતુ વિષ પીધા બાદ ભગવાન શિવનો કંઠ વાદળી પડી ગયો, તેથી તેમનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું. ઝેરની અસર ઓછી કરવા માટે બધા દેવી દેવતાઓએ તેમને જળ ચઢાવવાનું શરૂ કર્યું. તેથી શિવલિંગ પર જળ ચઢાવવાનું વિશેષ મહત્વ જોવા મળે છે. પૌરાણિક માન્યતા અનુસાર માર્કંડેય ઋષિની ઉંમર ઓછી હતી, તેથી તેમના પિતા માર્કંડુ ઋષિએ તેમને અકાળ મૃત્યુ દૂર કરી લાંબી ઉંમર મેળવવા માટે શિવજીની વિશેષ પૂજા કરવાનું કહ્યું. ત્યારે માર્કંડેય ઋષિએ શ્રાવણ મહિનામાં જ કઠોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. તેથી યમરાજ પણ નતમસ્તક થઈ ગયા. આથી જ ભગવાન શિવને મહાકાળ પણ કહેવામાં આવે છે. 12 માસમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ જોવા મળે છે. ભગવાન શિવની પૂજા આરાધના કરવાનો વિશેષ મહિનો. ભગવાન શિવ ખૂબ જ ભોળા છે, માટે તે તરત જ પ્રસન્ન થાય છે. શ્રાવણ માસમાં અનેક તહેવારો આવે છે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમવાર 4 કે 5 આવે છે. 16 સોમવારનું વ્રત, ભાખરીયો સોમવાર, સાકરીયો સોમવાર વગેરે વ્રતનો પ્રારંભ થાય છે. સોમવારના દિવસે ભગવાન શિવને શુદ્ધ જળ, કાચું દૂધ, ફળ ફૂલ વગેરેથી પૂજા કરવી, બેલીપત્ર ચડાવવું જોઈએ, તેથી મહાદેવ પ્રસન્ન થાય છે. આમ સોમવારના દિવસે ઉપવાસ કે એકટાણું કરી શકાય છે. ઘણા ભક્તો આખો શ્રાવણ માસ એકટાણું અથવા તો ઉપવાસ કરીને વ્રત કરે છે. જો આખો મહિનો ન રહી શકાય તો શ્રાવણ માસના 4 કે 5 જે કંઈ પણ સોમવાર આવતા હોય તે રહેવા જોઈએ. જો ન રહી શકાય તો ફક્ત પૂજા કરવી. જો પૂજા પણ ન થઈ શકે તો માનસિક પૂજા કરવી. શક્ય હોય તેટલા ભગવાન શિવના નામ જાપ કરવા જોઈએ. શ્રાવણ માસમાં ઘણા ભક્તો આખો મહિનો પાર્થેશ્વર લિંગની પૂજા કરે છે. તેનું પણ વિશેષ મહત્વ છે. ઘણા ભક્તો દિવાસાથી જ ઉપવાસ કે એકટાણું કરવાનું શરૂ કરે છે. સાથે સાથે ભગવાન શિવની પૂજા આરાધના કરતા હોય છે, દેવ દર્શને જતા હોય છે. શ્રાવણ માસના શુક્રવારે જીવંતિકા વ્રત આવે છે.
તેમજ રવિવારે વીરપસલીનું વ્રત કરવામાં આવે છે. તો વળી શ્રાવણ સુદ ત્રીજે ફૂલકાજણી વ્રતનું પણ વિશેષ મહત્વ છે. કુંવારી કન્યાઓ દ્વારા આ વ્રત ભાવિ ભરથારને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત બોળચોથ, નાગપાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ તેમજ ભગવાન કૃષ્ણનો જન્મદિવસ એટલે ગોકુલ આઠમનો તહેવાર પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. શ્રાવણ માસની પૂનમ, જેને આપણે રક્ષાબંધન તરીકે ઉજવીએ છીએ, આ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર શ્રાવણ મહિનામાં જ આવે છે. વિનાયક ચતુર્થીનો તહેવાર તેમજ શ્રાવણ માસમાં આવતો પ્રથમ મંગળવારથી શરૂ થતું મંગળા ગૌરી વ્રતનો તહેવાર પણ જોવા મળે છે. તુલસીદાસ જયંતી, નકુલનો આદિત્ય પૂજન, પુત્રદા એકાદશીનો તહેવાર પણ આવે છે. શ્રાવણ વદ એકમના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થાય છે. તેમજ શ્રાવણ વદ બીજના દિવસે હિંડોળા પણ સમાપ્ત થાય છે. અજા એકાદશી, અઘોરા ચતુર્દશી, નકળંગનો મેળો પણ સુંદર રીતે જોવા મળે છે. આમ શ્રાવણ માસના ઈષ્ટદેવ ભગવાન શિવની ભાવથી એક દિવસ પણ જો પૂજા કરવામાં આવે તો મહાદેવ પ્રસન્ન થાય છે. જો ભક્ત દ્વારા શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવામાં આવે તો તે ભક્તને મોક્ષ મળે છે. તેમજ શિવલિંગ પર કાચું દૂધ પણ ચડાવવું જોઈએ. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. આમ ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ ઉતરે છે. ભગવાન શિવ દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે, દરેક મુશ્કેલીમાંથી ઉગારે છે. વળી શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. ભગવાન શિવને એક કળશ જળ, થોડું કાચું દૂધ અને બીલીપત્ર, ફળ ફૂલ જો આટલું પણ ચડાવવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે. આમ શ્રાવણ માસનું ખૂબ જ મહત્વ છે. શ્રાવણ માસનો ખૂબ જ મહિમા રહેલો છે. શ્રાવણ માસમાં ભગવાન શિવના નામ જાપ, શિવપુરાણ વગેરે વાંચવું અથવા તો સાંભળવું જોઈએ. તેનાથી ભક્ત મૃત્યુના અંતે શિવલોકને પામે છે. આમ શ્રાવણ માસનું અનેરું મહત્વ છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.